નજર કરીએ તો પંચમહાલના ગોધરાના પોલીસ સ્ટેશનમાં તોડફોડની ઘટના, જ્યાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમાજના ટોળાએ તોડફોડ કરી છે અને સોશિયલ મીડિયામાં રીલથી ટોળું એકત્રિત થયું હતું. ઘટનામાં 2 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા. ટોળું વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે. પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી છે અને આ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ઘટના છે, જ્યાં મુસ્લિમ સમાજના ટોળાએ તોડફોડ કરી. ત્યાં આગળ ટોળું એકત્રિત થયું અને ત્યારબાદ તોડફોડ કરવામાં આવી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે તોડફોડ કરવામાં આવીને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજનું આ ટોળું પોલીસ સ્ટેશને એકત્રિત થઈ ચૂક્યું હતું અને ત્યારબાદ પોલીસને ફરજ પડી ટીયર ગેસના સેલ છોડવાની, ટોળું વિખેરવાની. તે દરમિયાન ટીયર ગેસના સેલ છોડીને ટોળું વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા દશરથસિંહ ફોનલાઈન પર જોડાયા. દશરથસિંહ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ટોળા ત્યાં આગળ પ્રવેશી ચૂક્યા છે. પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી. શું કારણ રહ્યું હતું? શા માટે આ ટોળું એકત્રિત થયું ને તોડફોડ થઈ? જે કુશાગરો ગોધરા શહેરમાં જે આવેલા બી ડિવિઝન ખાતે મુસ્લિમ સમાજ દ્વારા જે કેટલાક લોકો દ્વારા ટોળું એકઠું થઈ અને હુમલો કરવામાં આવ્યો હતો. અચાનક હુમલો કરતા 2 પોલીસ કર્મી જેવા ઘાયલ થઈ ગયા હતા. સમગ્ર ટોળાને વિખેરવા માટે પોલીસે 7 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તેમજ આજે લઘુમતીના ટોળાને પોલીસે ઘેરાવ જે કર્યો હતો તેને લઈ નાસભાગ મચી હતી અને તમામને જે પોલીસ દ્વારા જે પણ ઇસમો હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હાલ જિલ્લાની તમામ પોલીસ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખડકી દેવાઈ છે. આઈજી અને એસપી સહિતની પોલીસ અધિકારીનો કાફલો જે છે તે સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક વિગત મળતા મુજબ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. તેને લઈને જે સમગ્ર ટોળું છે તે ઉશ્કેરાયું હોવાનું પ્રાથમિક વિગત જાણવા મળી છે. જી બિલકુલ. અને આ ટોળા દ્વારા કયા કયા પ્રયાસ કરવામાં આવ્યા? તોડફોડ તો થઈ, સાથે પથ્થરો પણ જોવા મળી રહ્યા છે. શું પથ્થરમારો પણ ત્યાં થયો હતો? જી બિલકુલથી આ જે ટોળું છે જે ઉશ્કેરાયું હતું અને તેને લઈ પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં હતો અને પોલીસ દ્વારા તેઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જી બિલકુલ. કેટલા લોકો ત્યાં આગળ ટોળા એકત્રિત થયા હતા? કેટલા લોકો અંદાજે હોઈ શકે અને કેટલા સામે પણ ફરિયાદ થઈ શકે છે? જી બિલકુલથી કહી શકાય, જે રીતના આ લોકો લઘુમતી જે કોમના જે લોકો છે તેઓનું ટોળું મોટી સંખ્યામાં હતું, જેને લઈ પોલીસે તે એક પછી એક તેમને પકડી લેવાની, ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે એસપી ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે તે હાલ તેની કાર્યવાહી કરવા માટે હાલ તજવીજ કરી રહ્યા છે. બિલકુલ. અને હાલ ત્યાં આગળની વાતાવરણ કેવો છે? વાતાવરણ શાંત છે? પોલીસે સમગ્ર જે વાતાવરણ હતું તેને કાબૂમાં લીધો? તમામ જે મુસ્લિમ વિસ્તાર છે તે ત્યાં જઈ અને ફૂડ માર્ચિંગ કર્યું હતું અને તેમજ જે વિસ્તારની અંદર જે પોલીસ ચોકી નંબર 4 છે ત્યાં જે તોડફોડ કરવામાં આવી હતી, ત્યાં વિસ્તારમાં પોલીસે કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને સમગ્ર જે મામલો છે તેને હાલ ઠારે પાડ્યો છે. બિલકુલ. દર્શકની માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો આ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે મુસ્લિમ સમાજના આ ટોળા ત્યાં આગળ એકત્રિત થયા બાદ ત્યાં આગળ તોડફોડ કરવામાં આવી, પથ્થરમારા પણ કરવામાં આવ્યા છે અને સાથે પોલીસનો કાફલો અત્યારે ત્યાં ખડકી દેવાયો છે. પરંતુ પોલીસ સ્ટેશનમાં જે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમને હવે કોમ્બિંગ કરવામાં આવશે અને સાથે સાથે તેમની પણ ધરપકડ થશે. પરંતુ અત્યારે જે ટીયર ગેસના સેલ છે તે છોડવાની ફરજ પણ પોલીસને પડી હતી, જેના કારણે ટોળું વિખેરાઈ શકે.